નમસ્કાર દર્શક મિત્રો, આપણે સવારે બપોરે એટલે કે સેલ્યુલર એડેપ્ટેશન સવારે જોયું, બપોરે આપણે કીમોથેરાપી આપણે સંપૂર્ણ પતાવ્યું. હવે આપણે શરૂઆત કરવાની છે રેડિયેશન થેરાપીની. બરાબર છે, તો આખો દિવસ તમારો જે છે અહીંયા રોકાઈ ચૂક્યો છે. બરાબર છે, અને આશા રાખું છું કે તમે લોકો બધા લોકો ટેસ્ટ પણ આપી હશે, બંને આ ટેસ્ટ પણ આપશો. બરાબર છે, અને જોશો. બરાબર, કેમ કે એક્ઝામ બહુ નિયર છે, વધીને 8 મહિના 9 મહિનામાં લેવાય જશે. એટલે મહેરબાની કરીને હવે નોટ્સ કરવાની રાખજો. આશા રાખું છું કે તમને દેખાતું હશે. ફરી વાર છતાં હું જોઈ લઉં છું કેમેરામાં. બરાબર છે, ઓકે, ચોખ્ખું ચણક, અને મારો અવાજ પણ બહુ વ્યવસ્થિત સંભળાતો છે. ઓકે, રેડિયેશન થેરાપીમાં સાહેબ ઓવરવ્યુ જોવાનો છે. એમાં ગોલ ઓફ ટ્રીટમેન્ટ આપણે જોવાની છે. બરાબર છે, મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ પણ આપણે જોવાની છે. ટાઈપ્સ ઓફ રેડિયેશન થેરાપી એટલે કે એક્સટર્નલ બીમ થેરાપી એટલે કે ટેલિથેરાપી, અને ઇન્ટરનલ રેડિયેશન થેરાપી એટલે કે બ્રેકી થેરાપી. આ બંને થેરાપી પણ આપણે જોવાની છે. અને ઇમ્પોર્ટન્ટ કન્સિડરેશન ફોર ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ ક્લાયન્ટ્સ. બરાબર છે, આ બધી વસ્તુ જે છે એ આપણે આમાં હવે રેડિયેશન થેરાપીમાં આપણે સમજવાની શરૂ કરવાની છે. એટલે કે આજે આપણે રેડિયેશન થેરાપીની શરૂઆત કરીશું. ચલો આગળ. રેડિયેશન થેરાપી સૌથી પહેલા જોઈએ આપણે ઓવરવ્યુ. તો સાહેબ, રેડિયેશન થેરાપી વર્ક્સ બાય એટલે કે રેડિયેશન થેરાપી કેવી રીતે કાર્યરત કરે છે? તો પહેલા એ છે કે બનો છે કે રેડિયેશન થેરાપી કઈ રીતે કામ કરે છે, કેવી રીતે કામ કરે છે. બરાબર, તો એબીસીડી લઈ લઈએ જરાક આપણે અહીંયા. ઓકે, તો ઇન્ક્રીઝ ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે, કેન્સરને નષ્ટ કરે એટલે કે ડેસ્ટ્રોઈંગ કેન્સર સેલ્સ, ઓનલી રિડ્યુસિંગ પેન એટલે કે દુખાવામાં ઘટાડો કરશે, કે પ્રિવેન્ટિંગ ઇન્ફેક્શન. તો સાહેબ જવાબ આવશે ડી, આ રેડિયેશન થેરાપી ડેસ્ટ્રોઈંગ કેન્સર સેલ્સ. બરાબર છે, જો નોર્મલ સેલની અહીંયા વાત નથી થઈ. બરાબર, ડેસ્ટ્રોઈંગ કેન્સર સેલની વાત થઈ છે. રેડિયેશન થેરાપી માત્ર ને માત્ર જે કેન્સરના જે સેલ છે એને જ નષ્ટ કરશે, એનો જ સર્વનાશ કરશે. બરાબર છે, આગળ વધીએ. રેડિયેશન થેરાપી યુઝ આયોનાઇઝિંગ રેડિયેશન ટુ ડેસ્ટ્રોય કેન્સર સેલ્સ while trying to spare normal cells. રેડિયેશન થેરાપી કેન્સર કોષોને નષ્ટ કરે છે. બરાબર, અમુક જ માત્રામાં નોર્મલ સેલને ઇફેક્ટ કરશે. બરાબર છે, બહુ વધારે માત્રામાં ઇફેક્ટ કરશે નહીં. બરાબર છે, રેડિયેશન થેરાપી યુઝ આયોનાઇઝિંગ રેડિયેશન ટુ ડેસ્ટ્રોય કેન્સર સેલ્સ while trying to spare normal cells. રેડિયેશન થેરાપી કેન્સર કોષોને નષ્ટ કરે છે. આગળ વધીએ. ક્વેશ્ચન 2, રેડિયેશન થેરાપી એમ્સ. રેડિયેશન થેરાપીનો મુખ્ય હેતુ શું છે? ડેસ્ટ્રોય ઓનલી નોર્મલ સેલ્સ એટલે કે ફક્ત સામાન્ય કોષને નષ્ટ કરવાનું છે. મેક્સિમાઇઝ ડેમેજ ટુ નોર્મલ સેલ એટલે કે સામાન્ય કોષોને વધુ નુકસાન કરવાનું છે. કે પછી મિનિમાઇઝ ડેમેજ ટુ નોર્મલ સેલ એટલે કે સામાન્ય કોષોને ઓછું નુકસાન, કે પછી ઇન્ક્રીઝ ઇન્ફેક્શન. સાહેબ, તો આમાં કઈ વસ્તુ આવશે? આપણને ખબર જ છે કે ભાઈ એનો ગોલ એવો છે કે મિનિમાઇઝ ડેમેજ ટુ નોર્મલ સેલ્સ એટલે કે સામાન્ય કોષોને ઓછું નુકસાન. એ રેડિયેશન થેરાપીનો મહત્વનો મુખ્ય ગોલ, મુખ્ય એમ, મુખ્ય હેતુ છે. ચલો, ગોલ ઇઝ ટુ ટાર્ગેટ કેન્સર સેલ્સ વિથ મિનિમલ હાર્મ ટુ નોર્મલ ટીશ્યુ. એવો ગોલ છે કે ભાઈ માત્ર ને માત્ર કેન્સર ના સેલને જ ટાર્ગેટ કરવાનો છે. બની શકે એટલા ઓછા નોર્મલ સેલને આપણે ટાર્ગેટ કરશે. કોણ? તો કે રેડિયેશન થેરાપી. બરાબર, મુખ્ય હેતુ સામાન્ય કોષોને ઓછું નુકસાન પહોંચાડવાનો એનો મુખ્ય હેતુ છે. આન્સર ઇઝ સી, મિનિમાઇઝ ડેમેજ ટુ નોર્મલ સેલ. આગળ વધીએ. સાઇડ ઇફેક્ટ ની વાત કરી દઈએ આપણે જરાક. સાઇડ ઇફેક્ટ ની વાત કરીએ તો કે મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ઓફ રેડિયેશન થેરાપી ઇઝ. રેડિયેશન થેરાપીની સૌથી સામાન્ય સાઇડ ઇફેક્ટ કઈ છે? મોસ્ટ કોમન ફીવર. ઓકે, ફીવર આવો, ફટીગ, હાઇપરટેન્શન કે ડાયાબિટીસ. આપણને ખબર જ છે કોઈ પણ થેરાપીમાં થાક મહત્વની વસ્તુ ભાગ ભજવે છે. તો જવાબ આવશે ફટીગ. બરાબર, ફટીગ ઇઝ ધ મોસ્ટ ફ્રીક્વન્ટ કમ્પ્લેન્ટ ડ્યુ ટુ એનર્જી ડિપ્લેશન. થાક સૌથી સામાન્ય સાઇડ ઇફેક્ટ છે. કીમોથેરાપી હોય તોય ભલે, બરાબર, રેડિયેશન થેરાપી હોય તોય ભલે. ચલો આગળ વધીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ સ્કિન રિલેટેડ સાઇડ ઇફેક્ટ. ચામડી સંબંધિત સાઇડ ઇફેક્ટ કયું છે? એલોપ્સિયા, ઇરિટેશન એટલે કે ચામડીમાં ચીડ, વોમિટિંગ કે ફ્રેક્ચર. સંબંધિત આમાંથી તમને ઓપ્શનમાં દેખાય કયું? તો કે ઇરિટેશન. બરાબર, ઇરિટેશન થવું, કોઈ પણ જગ્યાએ ઇરિટેશન, ચામડીમાં ઇરિટેશન થવા મળે, આ સૌથી સ્કિનની ઇરિટેશન છે. એટલે કે સ્કિન રિલેટેડ અહીંયા સાઇડ ઇફેક્ટ કયું જોવા મળે? તો સ્કિન રિલેટેડ અહીંયા સાઇડ ઇફેક્ટ તમને જે જોવા મળે છે એનું નામ છે ઇરિટેશન. આગળ વધીએ. બરાબર, એટલે થોડુંક તમને અહીંયા વધુ સ્પષ્ટ કરું છું સાહેબ. રેડિયેશન ઓફન કોઝ સ્કિન ઇરિટેશન.
રેડિયેશનના કારણે સ્કિન ઇરિટેશન જોવા મળે છે. કેવું સ્કિન ઇરિટેશન? તો કે રેડિયેશન ડર્મેટાઇટિસ. કયું ડર્મેટાઇટિસ? રેડિયેશન રિલેટેડ ડર્મેટાઇટિસ. એટલે કે ડર્મિસ લેયરમાં રેડિયેશનને કારણે બરાબર છે જે ઇન્ફેક્શન લાગે છે, બરાબર, કે જે સાઇડ ઇફેક્ટ થાય છે, ડર્મિસ લેયરમાં ઇન્ફેક્શન લાગે, એને કહેવાશે રેડિયેશન ડર્મેટાઇટિસ ડ્યુ ટુ રેડિયેશન થેરાપી. બરાબર, સ્કિનમાં ઇરિટેશન થાય છે. ઇટ્સ કોલ્ડ રેડિયેશન ડર્મેટાઇટિસ એટ ટ્રીટમેન્ટ સાઇટ. માત્ર ને માત્ર ટ્રીટમેન્ટની જગ્યા ઉપર જ ચામડીમાં ચીડ થાય છે. આગળ વધીએ. અલ્ટર્ડ ટેસ્ટ સેન્સેશન ઇઝ ડ્યુ ટુ રેડિયેશન અફેક્ટિંગ. ટેસ્ટ બદલાવવાનું કારણ શું? રેડિયેશન આપો ટેસ્ટ બદલાઈ જાય એનું મુખ્ય કારણ શું? બોન મેરો, ટેસ્ટ બડ, મસલ્સ કે નર્વસ ઓનલી? ટેસ્ટ રિલેટેડ આમાંથી તમને શું બતાવી છે? વિચારો તો. મગજને થોડુંક કશો, થોડાક મગજને બંધ કરી દો, થોડાક મગજને જ શરૂ રાખો, કેમ કે આમાં થોડાક મગજની જરૂર પડશે. 0.1% મગજ આપણું શરૂ હોય, બરાબર છે? તમારી નથી ખબર. ટેસ્ટ બડ રિલેટેડ ટુ ટેસ્ટ બડ, બરાબર છે? આટલી વસ્તુ સમજાય તમને? સ્વાદ ગ્રંથિ. હવે અમે રેશનલ જરાક જોઈ લઈએ. રેડિયેશન ડેમેજ ટેસ્ટ બડ. આ રેડિયેશન છે એ ટેસ્ટ બડને ડેમેજ કરશે, લીડિંગ ટુ અલ્ટર્ડ ટેસ્ટ. આના કારણે ટેસ્ટમાં અલ્ટર્ડ એટલે કે ટેસ્ટમાં ફેરફાર જોવા મળશે, બરાબર છે? રેડિયેશનના કારણે સ્વાદ ગ્રંથિને અસર કરે છે, સ્વાદ ગ્રંથિમાં ડેમેજ થાય છે, એટલા માટે જે છે એ ટેસ્ટ આપણો ફરશે, ટેસ્ટ બડમાં ડેમેજ થશે એટલા માટે. આગળ વધીએ. ટાઈપ્સ ઓફ રેડિયેશન થેરાપી, બરાબર છે? એક્સટર્નલ બીમ એટલે કે ટેલિથેરાપી, બરાબર? એક્સટર્નલ બીમ થેરાપી ઇઝ ઓલ્સો કોલ્ડ. એક્સટર્નલ બીમ થેરાપીને શું કહેવાય છે? તો કે ભાઈ એક્સટર્નલ બીમ થેરાપીને ટેલિથેરાપી કહેવામાં આવે છે. રેશનલે જોઈ લઈએ. એક્સટર્નલ રેડિયેશન સોર્સ આઉટસાઇડ ઓફ ધ બોડી. એક્સટર્નલ જે હોય ને, બરાબર, આ માની લ્યો બોડી છે, આ રેડિયેશન છે, તો આઉટસાઇડ થી તેને રેડિયેશન મળશે, એટલા માટે એને ટેલિથેરાપી કહેવાશે. કેમ કે પેશન્ટને જે રેડિયેશન મળી રહ્યું છે ને બહારથી મળી રહ્યું છે, અંદરથી મળતું નથી, બરાબર છે? ચલો. ઇન ટેલિથેરાપી રેડિયેશન સોર્સ ઇઝ પ્લેસ્ડ. ટેલિથેરાપીમાં રેડિયેશન ક્યાં હોય છે? ટેલિથેરાપીમાં ઇનસાઇડ ઓફ ધ બોડી એટલે કે શરીરમાં હોય, આઉટસાઇડ ઓફ ધ બોડી એટલે શરીરની બહાર હોય, ઇન બ્લડ સ્ટ્રીમ કે પછી ઇન મસલ્સ. તો આપણને ખબર છે કે ટેલિથેરાપીમાં બહારથી જ બીમ રેડિયેશન આવવાનું છે, એટલા માટે આઉટસાઇડ ધ બોડી એટલે કે શરીરની બહાર હોય છે. રેડિયેશન ઇઝ ડિલિવર્ડ ફ્રોમ મશીન આઉટસાઇડ પેશન્ટ. સોર્સ શરીરની બહાર હોય છે. હવે આપણે જોઈએ ઇન્ટરનલ રેડિયેશન એટલે કે બ્રેકીથેરાપી. ઇન્ટરનલ રેડિયેશન થેરાપી ઇઝ નોન એઝ. આપણને ખબર જ છે કે ભાઈ એક્સટર્નલ ટેલિથેરાપી, તો ભાઈ ઇન્ટરનલ એટલે કે બ્રેકીથેરાપી વિશે બ્રેકીથેરાપી કહેવામાં આવે છે. આગળ. રેડિયેશન સોર્સ પ્લેસ્ડ ઇનસાઇડ ઓફ ધ બોડી. બ્રેકીથેરાપી, બરાબર છે? આંતરિક રીતે રેડિયેશન આવે એને બ્રેકીથેરાપી કહેવામાં આવે છે. હવે જોઈએ. ઇન બ્રેકીથેરાપી રેડિયેશન સોર્સ ઇઝ. બ્રેકીથેરાપીમાં રેડિયેશન ક્યાં હોય છે? બ્રેકીથેરાપીમાં રેડિયેશન જે છે એ આઉટસાઇડમાં હોય, ઇમ્પ્લાન્ટેડ ઇનસાઇડ બોડી હોય એટલે કે શરીરમાં મૂકવામાં આવે, ઇન એર કે ઓન સ્કિન. તો જવાબ આવશે ઇમ્પ્લાન્ટેડ ઇનસાઇડ ઓફ ધ બોડી. શરીરમાં મૂકવામાં આવે છે. ક્યાં મુકાશે? શરીરમાં, બરાબર છે? ચલો. બી. રેડિયોએક્ટિવ મટીરિયલ ઇઝ પ્લેસ્ડ ઇનસાઇડ ટ્યુમર ઓર બોડી કેવિટી. રેડિયેશન શરીરના અંદરના ભાગમાં મૂકવામાં આવે છે કે જ્યાં એક તો ટ્યુમર હશે અથવા તો બોડી કેવિટી હશે, બરાબર છે? તો કેવી જગ્યાએ મૂકવામાં આવે? કાં તો જે તે જગ્યાએ ટ્યુમર હશે અને કાં તો જે તે જગ્યાએ જે છે કેવિટી એટલે કે બખોલ વાળો ભાગ હશે, હોલ વાળો ભાગ હશે, ત્યાં આગળ જે છે ઈ પ્લેસ વસ્તુને છે ઇન્સર્ટ કરવામાં આવશે. તો એને કહેવાશે બ્રેકીથેરાપી કે જે શરીરની અંદર મૂકવામાં આવે છે, શરીરની અંદર અટેચ થાય છે. હવે આપણે જોશું ઇમ્પોર્ટન્ટ ક્લિનિકલ પોઈન્ટ જોશે, બરાબર? ક્વેશ્ચન 10 એવો છે કે મેજર કોઝ ઓફ ડેથ ઇન ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ ઇઝ. એટલે કે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ દર્દીમાં મૃત્યુનું મુખ્ય કારણ શું છે? હાઇપરટેન્શન, ઇન્ફેક્શન, ડાયાબિટીસ કે ફ્રેક્ચર? તો જવાબ આવશે એનો ઇન્ફેક્શન, બરાબર છે? કેમ ઇન્ફેક્શન? લો ઇમ્યુનિટી હોય, WBC ઓછા હોય, પ્લેટલેટ ઓછા હોય એટલે ઇમ્યુનિટી લો થશે જ, બરાબર છે?
That is why high risk of infection. એના કારણે ઇન્ફેક્શન રેટ સખત હાઈ જશે. મેજર કોઝ ઓફ ડેથ, બરાબર છે, ઇન્ફેક્શન જે છે એ વધારે થશે એટલે કે ડેથનું પ્રમાણ સૌથી મેજર કોઝ ઓફ ડેથ ઇન્ફેક્શન કહેવાશે. ઇમ્યુનિટી ઓછી, ચેપથી મૃત્યુને જોખમ વધારે થાય છે, બરાબર છે. હવે આપણે જોઈએ સુપર રિવિઝન 1 મિનિટ. રેડિયેશન કિલ કેન્સર, પ્રોટેક્ટ નોર્મલ સેલ્સ, બટ કીમોથેરાપી બંને સેલને ઇફેક્ટ કરશે, નોર્મલ અને એબનોર્મલ બંનેને ઇફેક્ટ કરશે. રેડિયેશન કિલ ઓનલી કેન્સર સેલ્સ, પ્રોટેક્ટ નોર્મલ સેલ્સ, નોર્મલ સેલને પ્રોટેક્ટ કરશે, બને એટલું ઓછું નુકસાન કરશે. ટેલિથેરાપી આઉટસાઇડ હોય, આઉટસાઇડ ઓફ ધ બોડી હોય, બ્રેકીથેરાપી ઇનસાઇડ ઓફ ધ બોડી હોય. સાઇડ ઇફેક્ટ શું આવે છે આ વસ્તુની, રેડિયેશનની, બરાબર? એક તો ફટીગ જોવા મળે, એટલે કે મોસ્ટ કોમન ફટીગ જ હોય બંનેમાં, આમાંય અને કીમોમાંય તે ફટીગ મોસ્ટ કોમન. સ્કિન ઇરિટેશન, એલોર્જિયા, ટેસ્ટ ચેન્જ. કેમ ટેસ્ટ ચેન્જ? કેમ કે રેડિયેશન થેરાપીના કારણે ટેસ્ટ બડ ડેમેજ થાય છે એટલા માટે, બરાબર. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પૂછાશે. ઇન્ફેક્શનના કારણે, બરાબર છે, ઇન્ફેક્શન વધશે, ઇમ્યુનિટી લો થશે, ઇન્ફેક્શન વધશે. કેમ કે ડબલ્યુબીસી પણ ડાઉન થઈ ગયા છે, પ્લેટલેટ પણ ડાઉન થઈ ગયા છે, બધી વસ્તુ ડાઉન હશે એટલા માટે ઇન્ફેક્શન હાઈ જશે. મેજર કોઝ ઓફ ડેથ, મેજર રિસ્ક ઇન લો ઇમ્યુનિટી. તો સાહેબ આશા રાખું છું કે આજે તમને લોકોને સેલ્યુલર એડેપ્ટેશન ના ટાઈપ્સ, બીજા નંબરે કીમોથેરાપીની વસ્તુ અને રેડિયેશન થેરાપીની વસ્તુ ક્લિયર, ક્રિસ્ટલ અને કટ ઓફ ક્લિયર થયો છે. થેન્ક યુ વેરી મચ. આશા રાખું છું કે તમે લોકો 3 ટેસ્ટ આપશો. થેન્ક યુ વેરી મચ. તો કાલે નવા ટોપિક સાથે મળશું ઓન્કોલોજી માટે. થેન્ક યુ વેરી મચ. મળીએ આવતીકાલે.